નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. મિત્રો, અમારી નવી ચેનલ એસ્ટ્રોલોજર જામનગર એ ચાલુ કરી અને આપ બધા મિત્રોનો ખૂબ જ સ્નેહ મળ્યો, ખૂબ જ પ્રેમ મળ્યો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, યુટ્યુબના માધ્યમ દ્વારા ઘણી વખત આપણે બધા મળી ચૂક્યા હશું. મિત્રો, અમારી એસ્ટ્રોલોજર જામનગર ચેનલ જેમની અંદર જ્યોતિષને લગતા દરેક પ્રશ્નો, જ્યોતિષ વિષય ઉપર સારી ચર્ચાઓ કરીએ છીએ, સાથે વ્રતોની ચર્ચા કરીએ છીએ, તિથિઓ અને હિન્દુ ધાર્મિક દરેક જ્યોતિષના પ્રશ્નો ઉપર ખાસ કરીને ચર્ચા કરીએ છીએ. મિત્રો, આજનો ખૂબ જ સુંદર વિષય આપણે ચર્ચા કરશું. આજનો વિષય છે શનિ મહારાજની પનોતી. આ પનોતી શબ્દ જ એવો છે મિત્રો કે સાંભળવાથી જ માણસને ડર લાગે છે, બીક લાગે છે, પણ ખરેખર મિત્રો આવું નથી. સાડાસાતી, નાની પનોતી કે મોટી પનોતી દરેક માણસને ગેરલાભ કરે, અશુભ ફળ મળે એવું નથી હોતું. અને તેનું ખરેખર નિર્ણય મિત્રો ગ્રહની સ્થિતિ ઉપરથી સાચી થઈ શકે છે. પહેલાં તો ખાસ મિત્રો એ વાત જાણવી ખૂબ જ જરૂરી છે કે જન્મકુંડળી એ જોવી અને જન્મકુંડળીમાં કયો ગ્રહ કયા સ્થાનો પર છે તે જોઈને આ બાબતમાં કોઈ પણ નિર્ણય લેવો જરૂરી છે. મિત્રો, આપની જન્મકુંડળી કોઈ વિદ્વાન જ્યોતિષી પાસે સલાહ લઈ અને કોઈ પણ નિર્ણય લેવો એ ખૂબ જ જરૂરી છે. જો પનોતીમાં શનિ નબળો હોય તો તેના નિવારણ માટે, તેના ઉપાયો માટે ઘણા ઉપાયો શાસ્ત્રમાં લખ્યા છે. એટલે કોઈ પણ વસ્તુથી ડરવા જેવું નથી. મિત્રો, આજે ખાસ કરીને આપણે 2017ની જે રાશિઓ ઉપર પનોતીની અસર, શનિ મહારાજની અસર થશે એ વિષય ઉપર ચર્ચા કરશું. કઈ રાશિને શુભ ફળ મળશે, કઈ રાશિને અશુભ ફળ મળશે એ વિષય ઉપર આપણે ચર્ચા ખાસ કરશું. મિત્રો, અમારું એસ્ટ્રોલોજર જામનગર ચેનલ મિત્રો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવું ભૂલશો નહીં, લાઈક કરવું ભૂલશો નહીં અને શેર મિત્રો ખાસ કરજો. આ જ્યોતિષના વિષય ઉપર જે આપને વિડીયા બનાવીને આપની સમક્ષ મૂકી રહ્યો છું એ શેર કરશો તો મિત્રો આ જ્યોતિષનું જ્ઞાન આપના મિત્રોને થશે તો એમના જીવનમાં પણ લાભ થઈ શકે છે. મિત્રો, તારીખ 26 જાન્યુઆરી 2017 બપોરે 2:05 શનિનો ધન રાશિમાં પ્રવેશ થઈ રહ્યો છે. શનિ ધન રાશિમાં 24 જાન્યુઆરી 2020 સુધી રહેશે અને શનિના ધન રાશિમાં પ્રવેશ સાથે જ તુલા રાશિના જાતકોને શનિની સાડાસાતી પૂર્ણ થાય છે અને મકર રાશિના જાતકોને શનિની સાડાસાતીનો સમય શરૂ થાય છે. મિત્રો, આ પનોતી વિશે આપણે ચર્ચા કરીએ છીએ. બરાબર આ વિડીયો પૂરેપૂરો સાંભળજો. સાથે એના ઉપાય પણ હું આપને કહીશ. એ પણ ઉપાય કરવાથી આપના જીવનમાં 100% શુભ ફળ મળી શકે છે. શનિના ધન રાશિમાં પ્રવેશ સાથે જ વૃશ્ચિક રાશિ, ધન રાશિ, મકર રાશિના જાતકોને શનિની સાડાસાતીનો સમય છે. વૃશ્ચિક રાશિના જાતકોને અંતિમ 2.5 વર્ષ, ધન રાશિના જાતકોને આશરે 5 વર્ષ અને મકર રાશિના જાતકોને 7.5 વર્ષનો ગાળો શનિની પનોતીનો કહી શકાય છે. વૃષભ રાશિ, કન્યા રાશિ જાતકોને અનુક્રમે એટલે કે 8મા સ્થાન અને 4થું સ્થાન શનિ રહેવાથી નાની પનોતીનો સમય કહી શકાય છે. હવે મિત્રો, ખાસ કરીને શનિને અસર કઈ કઈ રાશિમાં થશે
અને એનું શું ફળ મળશે એ આપણે ચર્ચા કરીએ. તો પહેલી રાશિ આવે છે મેષ. મેષ રાશિના જાતકો માટે આ સમય પ્રગતિદાયક રહેશે. શનિનું ધન રાશિમાં પ્રવેશ થતાં જ નાની પનોતી પૂર્ણ થશે. સાથે વ્યવસાય, નોકરીમાં સફળતા મળી શકે છે. ઘર, જમીન કે સંબંધીના પ્રશ્નો ઉકેલાતા જણાશે. ધ્યાન રાખવા જેવી એ બાબત છે કે લાંબા પ્રવાસ કે ધર્મ કાર્યમાં રૂકાવટ આવી શકે છે. ભાઈ બહેન સાથે સંબંધોમાં ઉતાર ચઢાવ આવી શકે છે. ખાસ સાવધાની રાખવાની જરૂર પડી શકે. અને આવકમાં ધીમે પગલે થોડીક વધતી જણાય. મિત્રો, આ તો મેષ રાશિની વાત કરી. હવે આપણે વૃષભ રાશિને આ શનિની પનોતી કેવી અસર થશે એ ચર્ચા કરીએ. વૃષભ રાશિના જાતકો માટે આ નાની પનોતીનો સમય છે. આ સમય દરમિયાન સમજી વિચારીને ધન બાબત લેવડ દેવડ કરવી ખૂબ જ જરૂરી છે. અન્યને આપેલા નાણાં યોગ્ય સમયે પાછા ન પણ મળે અને જીવનમાં નાણાકીય ભીડ અનુભવાય એ વાતની ખાસ સાવધાની રાખવાની જરૂર પડી શકે. 8મા સ્થાનનો શનિ શારીરિક વ્યાધિ કરાવી શકે છે અને રોગથી ખાસ સાવધાની રાખવી. મિત્રો, ખાવા પીવામાં ખાસ સાવધાની રાખવાથી આપનું સ્વાસ્થ્ય સારું રહી શકે. હવે મિત્રો, આપણે મિથુન રાશિની વાત કરીએ. તો મિથુન રાશિના જાતકો માટે નોકરીના સ્થળ ઉપર જે જગ્યાએ આપ નોકરી કરતા હો ત્યાં વાદ વિવાદ ન થાય એની ખાસ સાવધાની રાખવી. આપને કોઈ તકલીફ ન થાય વાદ વિવાદથી એની પણ સાવધાની રાખવી જરૂરી છે. જો ઘરના સભ્યો સાથે કોઈ મતભેદ થતો હોય તો એક સાથે બેસી અને એનું સમાધાન કરવું જીવન માટે હિતાવહ બની શકે. લગ્ન બાબતે કોઈ પ્રશ્ન હોય તો એને ઉતાવળથી એ પ્રશ્નનો હલ ન કાઢવો. એ શાંતિપૂર્વક નિર્ણય લેવો ખૂબ જ જરૂરી છે. ધાર્મિક કાર્ય માટે આપણા મનમાં કોઈ સંકલ્પ હોય તો એને ખાસ પ્રાથમિકતા આપવી જરૂરી છે. મિત્રો, આપણે મિથુન રાશિની વાત કરી. હવે કર્ક રાશિની અસર શનિની કેવી છે એ વાત કરીએ. કર્ક રાશિના જાતકો માટે શનિ 6ઠે સ્થાન ઉપર છે અને શનિના ધન રાશિમાં પ્રવેશ અનેક લાભ આપી શકે છે. નોકરીમાં બદલાવ આવે, તેમાં પ્રગતિ થાય, નોકરીમાં નવી તકો મળે, પ્રમોશનના ચાન્સ વધી જાય. સાથે શનિ ઉપજસ ભાવમાં રહેવાથી પરિશ્રમ અને નસીબ બંનેનો સારો સુમેળ આ થતો જણાય છે. હવે આપણે મિત્રો સિંહ રાશિની વાત કરીએ. તો સિંહ રાશિના જાતકો માટે, ખાસ વિદ્યાર્થી માટે આ વર્ષ ખૂબ જ મહેનત કરવી પડે. મિત્રો, મહેનત છોડતા નહીં. આપના અભ્યાસમાં સારો અભ્યાસ, મહેનત ન છોડતા તો આપને સારો વિદ્યાભ્યાસ થઈ શકે છે. નોકરીમાં ખૂબ પ્રગતિ થાય. મિત્રો, જવાબદારી વધી શકે, પરંતુ આવકમાં કોઈ ખાસ વધારો થાય નહીં. સંતાનની થોડીક ચર્ચા રહે, ચિંતા રહે. સંતાનોમાં અભ્યાસ પાછળ ધન બાબત પહેલાથી આયોજન કરવું ખૂબ જ જરૂરી છે. હવે વાત કરીએ કન્યા રાશિની. કન્યા રાશિના જાતકો માટે આ નાની પનોતી છે. આ સમય દરમિયાન માતાનું સ્વાસ્થ્ય નરમ રહી શકે. જમીન કે મકાન, મોટા સોદામાં ખાસ સાવધાની રાખવી એ જીવન માટે હિતાવહ બની શકે. મકાન બાબતે
ધાર્યા કરતાં વધુ ખર્ચ થઈ શકે એની મિત્રો ખાસ સાવધાની રાખજો. અને વાહન ખરીદી વખતે પોતાની જરૂરિયાત મુજબ જ સમજી વિચારીને વાહનની ખરીદારી કરવી. મિત્રો, આ કન્યા રાશિની વાત કરી. હવે આપણે તુલા રાશિની વાત કરીએ. તો તુલા રાશિના જાતકો માટે આ સાડા સાતીનો સમય હવે પૂર્ણ થાય છે. તુલા રાશિના જાતકો માટે ધન રાશિનો શનિ ઉત્તમ ફળદાયી બની શકે. અહીં શનિ ઉપજશ ભાવમાં રહી જાતકોને વાણિજ્ય, લેખન, કાયદા જેવા ક્ષેત્રોમાં પ્રગતિ થઈ શકે છે. મકાન કે વાહન સુખ સારું રહી શકે. લગ્ન બાબતે આપ જે વિચારતા હોય એમાં ખૂબ જ લાભ થઈ શકે. લગ્ન બાબતમાં આપને સરળતાથી સારું પાત્ર મળી શકે. હવે વાત કરીએ મિત્રો આપણે વૃશ્ચિક રાશિની. તો વૃશ્ચિક રાશિના જાતકો માટે સાડા સાતીનો અંતિમ તબક્કો છે. કૌટુંબિક પરિવારમાં ખર્ચ આવી શકે. વ્યવસાયમાં મૂડીરોકાણ કરેલું હોય તો એની ખાસ સાવધાની રાખજો. ખોટો મનમાં ડર ન રાખવો. કોઈ ઉતાવળથી પગલાં ન લેવા જેનાથી આપના જીવનમાં નુકસાન થાય. શનિના ધન રાશિમાં પ્રવેશ આ રાશિવાળાઓ માટે નાણાકીય એટલે કે પૈસા બાબતમાં ખાસ સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. હવે વાત કરીએ ધન રાશિની. તો ધન રાશિના જાતકો માટે આ શનિની પનોતીનો મધ્યમ તબક્કો છે. આ તબક્કો અવિરત ચિંતા કરાવે, કામમાં રૂકાવટ કરાવે. મિત્રો, ખાસ આપના મગજ ઉપર શાંતિ રાખજો. કોઈ જગ્યાએ તકરાર ન થાય, કોઈની સાથે ઝઘડો ના થાય એની ખાસ સાવધાની રાખજો. શાંત ચિત્તે કોઈ પણ નિર્ણય લેવો આપના માટે જીવન માટે હિતાવહ બની શકે. મનમાં ખોટો ડર ના રાખવો અને પોતાના ઉપર વિશ્વાસ રાખીને કોઈ પણ કાર્ય કરવું ખૂબ જ જરૂરી છે. હવે વાત કરીએ મકર રાશિની. તો મકર રાશિના જાતકો માટે શનિની પનોતીનો પ્રથમ તબક્કો છે. કાર્યમાં ખાસ કરીને સ્થિરતા આવે. નોકરી કે વ્યવસાયમાં પ્રગતિ કરવા માટે ખૂબ જ મહેનત કરવી પડે. આ સમય દરમિયાન પ્રયત્નના પ્રમાણમાં મિત્રો ખાસ ઓછું પરિણામ આવે. અન્ય વ્યક્તિના લીધે જો તમારા ઘર પરિવારમાં કોઈ મુશ્કેલી ન પડે એની ખાસ સાવધાની રાખજો. હવે મિત્રો આપણે કુંભ રાશિની વાત કરીએ. તો કુંભ રાશિના જાતકો માટે શનિ આ વખતે આ સમય દરમિયાન ધન બાબત આવક વધે, સાથે પ્રયત્નોમાં સફળતા મળે. સામાજિક કાર્ય માટે સંતાન પક્ષે સારું સુખ મળે. વ્યવસાયમાં મહેનત કરેલી લેખે લાગે એવું જણાય. નવા સંપર્કો વધે. આ કુંભ રાશિ માટે આ પનોતીનો સમય સારો કહી શકાય. હવે વાત કરીએ મીન રાશિની. મીન રાશિના જાતકો માટે નોકરીમાં બદલાવ આવી શકે. ધીમે પગલે પણ મક્કમ ગતિથી પ્રગતિ થાય. વ્યવસાયમાં કાર્ય પદ્ધતિનો બદલાવ લાભકારક બની શકે. પિતા દ્વારા સારી મદદ થઈ શકે. પિતાનો પ્રેમ સારો મળી શકે. જીવન સાથીનું સ્વાસ્થ્ય ખાસ મિત્રો તે બાબતે પૂરતું ધ્યાન આપવાની જરૂર પડી શકે. સાથે ઉદ્યોગોમાં લોખંડ, ખનિજ, બાંધકામ કાર્યોમાં આપને લાભ થઈ શકે. મિત્રો, આ 12 રાશિની કોને શુભ ફળ મળે, કોને અશુભ ફળ મળે એની વાત આપણે ચર્ચા કરી. મિત્રો, ખાસ કરીને અમારી એસ્ટ્રોલોજર જામનગર ચેનલ સબસ્ક્રાઇબ કરવી ભૂલશો નહીં, લાઇક કરવી ભૂલશો નહીં અને આપના મિત્રોને શેર જરૂર કરજો. મિત્રો, હવે આ જે પનોતી
શનિની મહાદશા જે રાશિઓને ખરાબ ફળ આપે છે તેના ઉપાયો હું તમને કહું છું, જે ઉપાયો કરવાથી આપના જીવનમાં શુભ ફળ મળી શકે. તો મિત્રો, ખાસ કરીને જેમને જે રાશિને અશુભ ફળ મળે છે તેના માટે સુંદર ઉપાય. સૌથી પહેલા જેને શનિ મહારાજની પ્રસન્નતા જોઈ છે એના બીજ મંત્રો આપને કહું છું, આપ લખી લેશો. એ જપ કરવાથી આપના જીવનમાં ખૂબ જ શુભ ફળ મળશે. એનો બીજ મંત્ર છે ઓમ ખામ ખીમ ખોમ સહ શનિશ્ચરાય નમઃ. આ બીજ મંત્રથી રોજ કોઈ પણ મિત્ર અથવા બેન 11 માળા કરે તો એના જીવનમાં ખૂબ જ સારું ફળ મળી શકે. હવે મિત્રો, એનો પુરાણોક્ત શ્લોક આપને કહું છું, એ પણ જપ કરવાથી આપના જીવનમાં ખૂબ જ સારું ફળ મળી શકશે. ઓમ નીલાજન સમાભાષ રવિપુત્ર યમાગ્રજમ છાયા માતન સંભૂતમ તન્નમામિ શનિશ્ચરમ. આ પુરાણોક્ત મંત્રથી કોઈ પણ વ્યક્તિ 23,000 જપ કરાવે અથવા પોતે કરે તો એમને પણ શનિ મહારાજ એમના જીવનમાં ખૂબ જ સારું ફળ આપી શકે છે. સાથે મિત્રો, વેદોક્ત મંત્ર આપને કહું છું, એ પણ લખી લેશો બરાબર. ઓમ શન્નો દેવી રવિષ્ટયા આપો ભવંતુ પીતયે સંજો રવિષવંતુ નઃ. આ વેદોક્ત મંત્ર છે. મિત્રો, આ મંત્રથી આપ જપ કરો તો આ મંત્ર ગુરુ પાસે લઈને જપ કરવા. કોઈને ગુરુ ધારણ કરીને આ મંત્રથી જપ કરવાથી આપના જીવનમાં શનિ મહારાજ શુભ ફળ આપી શકે છે. મિત્રો, હવે આપને સરળ પ્રયોગ કહું છું, જે પણ આપ કરશો તો આપના જીવનમાં ઉત્તમ અને શુભ ફળ મળી શકે. દર મંગળવારે કોઈ પણ મિત્ર હનુમાનજીના મંદિરે જઈ ભગવાન હનુમાનજી મહારાજને 6 કેળા, બુંદીના લાડુ, સરસવનું તેલ, શ્રીફળ, સિંદૂર, ધૂપ કેતા અગરબત્તી અને દીપ આ બધું સાથે લઈ જાય ભગવાનને અર્પણ કરે. સાથે ત્યાં જ બેસીને હનુમાન ચાલીસાના પાઠ કરે તો એમના જીવનમાં પણ ખૂબ જ સારું ફળ મળી શકે છે. સાથે દાન કઈ વસ્તુ કરવાથી આપના જીવનમાં શુભ ફળ મળી શકે એ પણ આ વાત તમને કહું છું. કોઈ કાળી વસ્તુનું દાન કરે, અડદ છે, ચપ્પલ છે, કાળા વસ્ત્રો છે, આ પણ કોઈ પણ વ્યક્તિ કોઈ ગરીબને દાન કરે, કોઈ બ્રાહ્મણને દાન કરે તો પણ એના જીવનમાં ખૂબ જ શુભ ઉત્તમ ફળ મળી શકે છે. સાથે વેદોક્ત મંત્ર છે, એમના જપ કરવાથી પણ આપના જીવનમાં શુભ ફળ મળી શકે. એ પણ આપને કહું છું. મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગત જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મબંધનૈ. આ મંત્રથી જો કોઈ પોતાના ઘરે સવારે સૂર્ય ઉદિત પહેલા ઉઠી જાય, શુભ આસન ઉપર બિરાજિત સ્નાન આદિ કર્મ કરી અને આ શ્લોકથી રોજ 3 માળા કરે તો એમના જીવનમાં પણ ખૂબ જ સારું ફળ મળી શકે છે. બીજા પણ પ્રયોગ આપને કહું છું મિત્રો. કોઈ શનિ ભગવાનનું રત્ન એટલે કે નીલમ પંચાંગ કર્મ કરાવી અને પોતાના હાથની અંદર ધારણ કરે તો પણ એના જીવનમાં શુભ ફળ મળી શકે છે. સાથે સરસવના તેલથી કોઈ ભગવાન મહાદેવ ઉપર અભિષેક કરાવે તો પણ એના જીવનમાં ખૂબ જ સારું ફળ મળી શકે છે. કોઈ રુદ્રા અષ્ટાધ્યાયીનો પાઠ કરાવે તો પણ એના જીવનમાં શુભ ફળ મળી શકે છે.
મિત્રો, આ ઘણા બધા પ્રયોગો મેં તમને આજ આપ્યા. મિત્રો, આ મારો વિડીયો જો આપને ગમ્યો હોય તો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને આપણા મિત્રોને શેર કરજો. આપ સૌનો મારો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. મહાદેવ હર.